તમને શું લાગે છે એને કંટાળો નહીં આવતો હોય? અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જીવનમાં એક વાક્ય બોલી જ હોય, બધું મૂકીને ક્યાંક વયું જાઉં છું. કેટલી વખત ઈચ્છા થઈ પણ છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા, છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા, એવું બધા બોલ્યા હોય. તમને નહીં લાગતું કે આ લોકોને વિચાર ઘણી વાર આવ્યો બધું મૂકી જવાનું? આવ્યો જ હોય, પણ એ પુરુષ તમારી જેમ એ વાક્ય બોલતો નથી કે બધું જ મૂકી જવાની ઈચ્છા થઈ રહી. તમે બાળકો માટે રહી ગયા, એ તો બાળકો અને તમારી બંનેની માટે રહી ગયા કે મારા ગયા પછી મારી પત્નીને બાળકોનું શું થશે, એ વિચાર એને આવે છે. એ તકલીફ એ છે કે એક્સપ્રેસ કરી શકતો નથી. અને આપણા બધાનું કેવું છે કે આપણે દિલીપ કુમાર જેવો શાંત પતિએ જોઈએ, અમિતાભ બચ્ચન જેવો એંગ્રી યંગ મેને જોઈએ, જ્યારે તમારે એના મમ્મી કંઈક બોલે એટલે કે નહીં મારી પત્નીને કોઈ કાંઈ કહેવાનું નથી, એવો અમિતાભ જેવો એંગ્રી યંગ મેને જોઈએ. સાંજ પડે પાછી તમને શાહરૂખ ખાન જોઈએ કે જે બે હાથ કરીને તમને ફૂલ આપીને કીધું બહુ સરસ લાગે છે. એક માણા આગળ કાં આટલા બધા રોલ કરાવડાવો ભલા માણે? અને તમે કોઈ એવા વહેમમાં હો ને કે સુંદરતાના કારણે તમારું લગ્ન જીવન ટકી જશે, તો ભૂલમાં છો. તો તે ઐશ્વર્યાને તૂટવા જ ન જોઈએ. હમણાં તાજો દાખલો છે, દીપિકા પદુકોણનું બ્રેકઅપ થવું જ ન જોઈએ. સુંદરતાના આધારે નહીં, તમારા સ્વભાવના કારણે તમારો પતિ તમારી આજુબાજુ રહેશે. બધી સ્ત્રીઓને અત્યારે કંઈક એવો મંત્ર પૂછે, આવતા દિવસોમાં તો એવા મંત્ર તે તમારી પાસે પૂજ્ય ચરણ પૂછવામાં આવશે કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે કે જેથી કરીને પતિનો પાસવર્ડ મને ખબર પડી જાય, મોબાઈલનો કોઈક એવું મંત્ર દેખાડો. બધાને પતિનો મોબાઈલનો પાસવર્ડ જોઈએ છે. પતિ જેવા નાવા ગયા ને એટલે પહેલું કામ પત્નીઓ એક જ કરે, હું મોબાઈલમાં હાલતું તું જોઈ લે, ચેક કરી લે કોની યારે વાત કરતા હતા. એના બદલે મોબાઈલના તમારા સંતાનોના પણ કે તમારા પતિના પણ મોબાઈલના પાસવર્ડ ગોતવાના બદલે એના મૂળના પાસવર્ડ ગોતો કે હું કરું ને કે આ માણસ મારા સિવાય ક્યાંય ન જાય, એને હું કઈ રીતે સાચવું, હું કઈ રીતે મારા વ્યવહારમાં મારા વર્તનમાં એવી વિચાર લાવું. પણ આપણે તો કેવું કે શંકાનો દર એટલો બધો મોટો કરે, સતત શંકા કર્યા જ કરે એટલે એક દી કરી નાખે, રોજ કરે તો છે ને એના કરતા કરી નાખવા વાંધો હું જ, પછી એને ગિલ્ટ નહીં રહે. તમે એમને એવું માનતા હો કે બોલીને લડીને તમને એને પાછા લાવી શકશો યોગ્ય માર્ગે, તો ભૂલી જાજો. માત્ર ને માત્ર તમારી સારપના કારણે જ તમે એમને પાછા લાવી શકશો. અને હવેની પત્નીઓએ સાવિત્રી થવા માટે યમરાજા પાસેથી પોતાના પતિને પાછી લાવવાની જરૂર નથી. પાનના ગલ્લેથી બીજી દુકાનેથી પાછા લાવી દો ને તોય બચી જાય. અત્યારની યુગની સાવિત્રીની વાત આખી બદલાઈ ગઈ છે ને. આટલું જ આપણે કરવાનું છે, ન્યા ન જાય બસ. સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે, ચૂપ રહેવું છે. પણ એ મુગટ એને પહેરવો જ નથી. તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે વાહીને આવીને તમને કહેશે. આ તમે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કરી લેજો. અહીંથી તમે જ્યારે જાઓ 10 તારીખે પછી તમે કશું પૂછતા નહીં, દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઇલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો. એ છોકરાઓને ગોતશે કાને થયું શું, આ કા બોલે નહીં. એટલે છોકરા કહેશે મને નથી ખબર. એ 3 વખત તમારી આજુબાજુ અમથેમ તો ગોળે પાણી પીવા આવશે ને તમને પૂછશે કઈ થયું છે, કઈ થયું છે. એક વસ્તુ યાદ રાખજો કે પુરુષ સ્ત્રીનું મૌન ક્યારેય સહન નહીં કરી શકે. સ્ત્રીના મૌનની અંદર અનેક સવાલ છે. પુરુષના મૌનમાં એક મૂંઝારો છે, એક ફ્રસ્ટ્રેશન છે. પુરુષ રડી શકતો નથી એટલે ગુસ્સો કરે છે, અને સ્ત્રી ગુસ્સો કરી શકતી નથી એટલે રડે છે. બેનું ઊંધું છે. અને કેવું છે બધા એવું ભાઈઓને ખાસ એવું બહુ કહેવાની ટેવ છે, આ બેનો રોવાની બહુ આદત, બહુ રોવાની આદત. તો કરે હું બીજું એ કઈ રીતે સમજો. કંઈક એકાદ હથિયાર તમે ગુસ્સો કરીને ધડ દઈને બાયણું પકડીને વયા જઈ શકો. અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ. કોઈ સ્ત્રી મૂડમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય. એને બહાર વયું જવું હોય, એને બાયણું બંધ કરી દેવું હોય, પણ એને તરત ઘડિયાળ દેખાય,
તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં આને જમવા નહીં આવો તો શુગર લો થઈ જશે. છોકરાઓ હમણાં રમી આવી અને માગશે. પોતાના કામની અંદર. અને બહેનોને વિનંતી છે કે મસાલા છે ને મસાલિયામાં શોભે, જીભ ઉપર નહીં. બિનજરૂરી છાંટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો. ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય, આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય, નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ, અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ, અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે. એટલે આપણે તરત શું કહીએ? હા હા, તમે આ 24 કલાક બહાર રહ્યો ને અમે તમારા ઢળડા કરીને કમાઈ ન્યા જ ગામડે જ દઈ દેવું જ ને તમારે. પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાઈએ કેટલું જતું કર્યું હશે. બની શકે કે પોતાના કઈ ઘરેણા, પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બેમાંથી કયા ભાઈએ ભણવાનું, તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ, આ નાનાને મોકલો ભણવા માટે, એક ભણશે ને તો કુટુંબ તારશે. જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને. આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ, સોરી કહો ને તો શિસ્તનો ભાગ છે, પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર, એ તમારા સંસ્કારનો ભાગ છે. તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી. આજે એણે એની ભાભીની કદર કરી, એના ભાઈની કદર કરી, તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે ને જાહેરમાં કહેશે કે હું જે છકી છું એ આ સ્ત્રીના કારણે છું. એ વસ્તુ 100% સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય, કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય, તો 100% તમારા ઘરની એકાદ સ્ત્રી કશુંક ગળી જતી હશે, કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે. તો જ પરિવારો ટકે, તો જ સંબંધો ટકે. બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બહેનોની અંદર જે ડખાડખી હાલતા હોય, અમે બે ભાઈઓ એક જ રહીએ, તો ભૂલી જાવ એ વાતમાંથી નહીં રહી શકાય. બે સ્ત્રી નક્કી કરશે ને તો જ. અને શેનાથી નક્કી થાય? સંવેદનાથી, લાગણીથી, પ્રેમથી. આ બધા અવતારોમાંથી કાંઈ ન લ્યો તો એટલું તો રહ્યો. આ અત્યારે બધાને જરૂર એકાદ એવા હુંફાળા સ્પર્શની છે, કોઈ તમારી પાસે માગવાનું નથી. એક વસ્તુ યાદ રાખજો કે આમાં એવું છે ને કે તમને કિલો બદામ ખાવાથી જેટલી તાકાત ન આવે, કિલો ઘી ખેવાથી તાકાત ન આવે ને, એટલી તાકાત એક મોટા માણસના પડકારાથી, હાંકવારાથી નાના માણસને આવે. કોઈક એમ કીધું હોય ને કે ભાઈ કઈ કામકાજ હોય તો કહેજો. નાના માણસને ત્યાં વરો હોય, પ્રસંગ હોય, અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને, સુનિલભાઈ એટલું કહે ને કે કામકાજ હોય તો કહેજો, ઓલો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે, મોટા રિસ્ક લઈ લે. કંઈક જરૂર પડે તો આપણે કીધું છે ઓલા માણસે, ફોન કરીને કહેવાનું. એટલું તો કરો. કાંઈ ન કરી શકો તો કાંઈ. કોઈને માગવું નથી ગમતું સાહેબ, પણ કોઈને માગવું પડે તમારા પોતાનાને તમારી હાજરીમાં, એ તમારી નિષ્ફળતા છે. ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો, એની બદલે તમારા આજુબાજુ રહેતા લોકોમાં ગોતો. કોકની પીડામાં પરમાત્મા રહીએ છે, કોઈના સુખમાં કે આનંદમાં નહીં. એને રાજી કરવો તો બહુ હેલો છે. નીચેવાળામાં ડખા છે, એ તો રાજી આમ થઈ જાય છે. અહીંથી બહાર નીકળશો, કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધને, તોય ઓલો રાજી રહી જશે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો. તમને શું લાગે છે આ બધા અવતારો માટે તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે એને અવતાર શું કામ લીધો? કારણ કે પૃથ્વીમાં એનો એક આશય હતો, અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે. ઈશ્વરે પણ જો આ 24 અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય, તો તમને શું લાગે તમને અમથાય ધક્કો ખાવા મોકલા એકાદ ગોલ નહીં હોય? એને એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું, મારું ઓલું કામ કરી દે. ભગવાન બધે ન આવે, પણ એ માણસમાં એક શક્યતા મૂકે, કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે. આ કદાચ કૃષ્ણ બનશે, આમાંથી કદાચ કોઈક રામ નીકળશે, આમાંથી કોઈક દેવી નીકળશે. અને હું ભાઈઓને બધાને કહું કે હા, અમે બધા જ 1000 વાળા અથવાળી બહેનો છીએ. અમારી અંદર તમામ પ્રકારના દેવીઓનો વાસ છે. તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું.
તમે કમળની લાલાશથી અમને સાચવશો તો અમારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે. તમે સારી વાણીથી વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે. અને તમે જો રૌદ્ર સ્વરૂપ દેખાડશો તો અમારી અંદર દુર્ગા અને મા કાળી બંને છે, અમે તમને એ પ્રમાણે દર્શન આપશું. જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે. એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના આરાધના કરજો.